નમસ્કાર મિત્રો, આજે આપણે એક ખૂબ જ સરસ મજાના ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. એક એક્ઝામ્પલ આપું છું. લગ્નની સિઝન હોય, આપણે શું કરીએ છીએ? બપોરે ઓછું ખાઈએ અને રાતે જમવાનું હોય એટલે શું વિચારીએ? પંજાબી ખાવાનું, નાન, પંજાબી શાક, દાલ ફ્રાય, જીરા રાઈસ, કોઈ મીઠાઈ અને છેલ્લે આઈસ્ક્રીમ. ઘરે જઈએ, શાંતિથી સૂઈ જઈએ. રાતે 2 વાગે ઊભા થઈએ, પેટમાં બળતરા, છાતીમાં દુખાવો, ગભરામણ થતી હોય અથવા તો પેટમાં ગડબડ લાગતી હોય. સવારે બપોરે 2 વાગે ઉઠીને રાતે 2 વાગે ઉઠીને આપણે શું કરીએ? એક દવા ગોળી લઈએ, તરત જ સારું થઈ જાય અને પછી સૂઈ જઈએ. અઠવાડિયા પછી આ જ આપણી રૂટીન. તો શું કર્યું આપણે? જ્યારે તમારે દવા લીધી ત્યારે તમારી એસિડિટી ઓછી થઈ ગઈ, જેના પરિણામે તમને સરસ ઊંઘ આવી. પણ શું એસિડિટી જ એક સોલ્યુશન છે? શું દવા જ એક સોલ્યુશન છે એસિડિટીનો? ના મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એસિડિટીની. ઘણા બધા લોકો ગમે ત્યારે લાઈફમાં 1-2 વાર, ઘણી બધી વાર એસિડિટીનો અનુભવ કરતા હોય છે. પરંતુ એકચ્યુઅલી એસિડિટી શું છે અને ગેસ શું છે, એ બંને વચ્ચેનો તફાવત કદાચ આપણને ખબર નથી. તો આજે આપણે વિસ્તૃતમાં જાણીએ કે પેટનું કામ શું છે. તો જ્યારે પણ આપણે દાળ ભાત શાક રોટલી જમીએ ત્યારે શું થાય છે? તો આપણા જઠરમાં HCl રિલીઝ થાય છે. જઠરમાં આવેલા પેરાઇટલ સેલ્સ જે HCl રિલીઝ કરે છે, જેનું pH 1 અથવા તો 2 હોય છે. જેનો મતલબ એમ છે કે જો એ કદાચ ચામડી પર અડી જાય તો તમારી ચામડી દાજી જાય છે. તો તમને એક પ્રશ્ન થશે, તો શું એસિડ ખરાબ વસ્તુ છે? ના મિત્રો, એસિડના બહુ બધા ઉપયોગ છે. જો આપણા શરીરમાં એસિડનું પ્રમાણ સારી રીતે રિલીઝ ના થાય તો ઘણી બધી તકલીફ થઈ શકે છે. તો એસિડનો શું ઉપયોગ છે તથા જઠરમાં વધારે એસિડ હોવા છતાં પણ જઠર દાજી કેમ જતું નથી? તો જઠરમાં રહેલા પેરાઇટલ સેલ્સ એક ખૂબ જ પ્રકારનું સ્ટ્રોંગ એસિડ રિલીઝ કરે છે, જેને આપણે કહીએ છીએ HCl. અને HClનું કામ હોય છે આપણા શરીરમાં રહેલા ખોરાક તત્વો, આપણે જે પણ ખાઈએ છીએ એને પચાવવાનું. જઠરમાં એના માટે કુદરતી સારી સંરચના આપેલી છે. આપણું શરીર બહુ બૌદ્ધિક છે, એટલા માટે જઠરની ફરતે એક કાર્બોહાઈડ્રેટનું લેયર આવેલું હોય છે અને બીજા ઘણા બધા રસાયણો આવેલા હોય છે જે જઠરની પાતળી ચામડીને, મ્યુકસાને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. તો મિત્રો, HClનું શું કામ છે અથવા તો એસિડનું શું કામ છે? તો પહેલું જે મેં તમને કીધું એ પ્રમાણે ખોરાકનું પાચન કરવાનું કામ આપણા એસિડનું છે. બીજી વસ્તુ, આપણે આજના જમાનામાં પ્રોટીન ખૂબ જ વધારે લઈએ છીએ. આપણને હવે એવી જાગૃતતા આવી છે કે પ્રોટીન વધારે લેવું જોઈએ. તો પ્રોટીનને પાચન કરવા માટે પેપ્સિન નામનો જે એન્ઝાઇમ છે એ રિલીઝ કરવાનું કામ પણ જઠર કરે છે. એ સિવાય તમે જાણતા જ્યારે ખોરાક લો છો ત્યારે ખોરાકની અંદર નાના નાના સૂક્ષ્મજીવો હોય છે જે કદાચ તમારા શરીરને બીમાર કરી શકે છે. તો એને મારવાનું કામ પણ HCl કરે છે. એ સિવાય કેટલાક વિટામિન્સ છે, આયરન છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે. જો પ્રોપર પ્રમાણમાં HCl રિલીઝ ના થાય, એસિડ રિલીઝ ના થાય તો આ પોષક તત્વો શરીરમાં શોષાતા નથી. તો હવે પછી તમને સમજ પડવી જોઈએ કે એસિડ આપણા માટે ખરાબ નથી, એસિડની જગ્યા ખરાબ છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ. આપણા નળમાં પાણી ક્યાંથી આવે છે? તમે કહેશો કે ટાંકીમાંથી પાઇપ મારફતે નળમાં પાણી આવે છે. જ્યારે તમે નળ ખોલો છો તો શું થાય છે? પાઇપમાં એક વાલ્વ હોય છે જે ખુલે છે અને જેના પરિણામે નળમાંથી પાણી આવે છે. બસ સેમ રીતે આપણી અન્નનળી અને જઠર વચ્ચે એક વાલ્વ હોય છે જેને LES એટલે કે લોઅર ઇસોફેશિયલ સ્ફિંક્ટર કહેવાય છે, જે ગોળાકાર સ્નાયુ હોય છે. જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે અન્નનળીમાંથી જવા માટે આ વાલ્વનો દરવાજો ખુલ્લો થઈ જાય છે, જેથી કરીને જે પણ ખોરાક લો છો તે અન્નનળીમાંથી જઠરમાં જાય છે. અને જ્યારે આપણે ખોરાક બંધ કરી દઈએ છીએ, લેવાનું બંધ કરી દઈએ છીએ, તેના પરિણામે આ પડદો અથવા તો આ દરવાજો બંધ થઈ જાય છે, એટલે કે LESના સ્નાયુ ક્લોઝ થઈ જાય છે. પરંતુ જ્યારે આપણે વધારે પડતો ખોરાક લઈએ છીએ અથવા તો કોઈ કારણોસર વધારે પડતું તીખું તળેલું લઈએ છીએ ત્યારે આ સ્નાયુઓ ઢીલા પડી જાય છે અને જેના પરિણામે શું થાય છે? એ દરવાજો ખુલ્લો રહે છે અથવા તો એ વાલ્વ ખુલ્લો રહે છે અને જેના પરિણામે એસિડ ઉપરની તરફ અન્નનળીમાં આવે છે. હવે શરૂઆતમાં જ આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે જઠરમાં ખાસ પ્રકારનું મ્યુકસ લેયર હોય છે, સેલ્સ રહેલા છે અથવા તો બાયકાર્બોનેટ છે, જેથી એસિડ વધારે પડતું જઠરને નુકસાન પહોંચાડી શકતું નથી. અન્નનળીની રચના એવી નથી. એટલે એસિડિટીમાં પ્રોબ્લેમ એસિડનો નથી, પણ એસિડ ખરાબ જગ્યાએ, ખોટી જગ્યાએ છે તેનો પ્રોબ્લેમ છે. તો આજે આપણે જાણીશું કે એસિડિટી શેના લીધે થાય છે. તો તમને હવે ખબર પડી ગઈ છે કે ખારી એબનોર્મલ ખોરાક રહેવાથી અથવા તો વધારે પડતા એસિડનું પ્રોડક્શન થવાથી એસિડિટી થતી નથી, પરંતુ જે વાલ્વનું પ્રમાણ, જે વાલ્વ બંધ થવો જોઈએ પ્રોપર પ્રમાણમાં બંધ નથી થતો, જેના પરિણામે જઠરનું એસિડ જ્યારે અન્નનળીમાં આવે છે ત્યારે આપણને તકલીફ થાય છે. તો આજે હું તમને 7 થી 10 મુખ્ય કારણો કહીશ તમારી એસિડિટીના થવાના. પહેલા જે મેં તમને વાત કરી એ પ્રમાણે LESનું વીક હોવું, લોઅર ઇસોફેશિયલનો વાલ્વ જ્યારે ખુલ્લો હોય છે ત્યારે
તેના પરિણામે અન્નનળી અને જઠર વચ્ચેનો માર્ગ ખુલ્લો રહે છે, જેના પરિણામે શરીરનું એસિડ, જઠરનું એસિડ સતત અન્નનળીના ભાગમાં આવતું હોય છે. બીજું એક રીઝન છે, ઘણા લોકો બહુ જ બધું વધારે પડતું ભોજન કરી રહેતા હોય છે, જેના પર જઠરની એક ક્ષમતા હોય છે. જઠરની ક્ષમતા 1 થી 1.5 લીટર ખોરાક સમાવવાની છે. આપણને જ્યારે કોઈ વસ્તુ વધારે ભાવે છે તો આપણે શું કહીએ છીએ? આપણે એને વધારે પડતી લઈએ છીએ અને જેના પરિણામે જઠરનું પ્રેશર વધે છે. જ્યારે જઠરનું પ્રેશર વધે છે ત્યારે તે ઉપરની તરફ ધક્કો મારે છે, પરિણામે વાલ્વ ખુલ્લો રહે છે અને એસિડિટી થાય છે. ત્રીજું એક કારણ છે, આજના જમાનામાં આપણે ખૂબ જ બિઝી હોઈએ છીએ, જેથી આપણે ખોરાક રાતે મોડા લેતા હોઈએ છીએ, જેમ કે 10 વાગે કે 10:30. આવું ખોરાક લઈ અને તરત જ આપણે શું કરી લઈએ છીએ? આડા પડી જઈએ છીએ, સૂઈ જઈએ છીએ, કાં તો મોબાઈલ પર મચેડીએ છીએ, અને એ પણ આડા પડીને. અને જેના પરિણામે પેટ ભરેલું છે. દિવસ દરમિયાન જો તમે વધારે ખાઓ અને ખાધા પછી જો તમે સીધા બેસી રહો તો શું થશે? ગુરુત્વાકર્ષણના લીધે એ જઠરનું જે ખોરાક છે એ જઠરમાં જ રહેશે, ઉપરની તરફ ચઢે નહીં. પરંતુ જ્યારે તમે જમી અને તરત સીધા સૂઈ જાઓ છો તો ગુરુત્વાકર્ષણ કામ કરતું નથી અને જેના પરિણામે સ્નાયુઓ પર પ્રેશર વધારે આવે છે. ત્રીજું એક રીઝન સિમ્પલ, ઓબેસિટી. આજના યુગમાં ખૂબ જ વજન વધી રહ્યું છે અને જેના પરિણામે શું થઈ રહ્યું છે? જેના પરિણામે પેટ ઉપર પ્રેશર વધે છે. આગળ મેં જેમ તમને જણાવ્યું એમ, જ્યારે જઠરમાં પ્રેશર વધી જાય તો તેના પરિણામે પણ તમારું જે સ્નાયુ છે એ વીક પડી જાય છે. ચોથું કારણ જે તમે કદાચ બધા કહેતા હોય છે કે દારૂનું સેવન કરવું કે સિગરેટ સ્મોકિંગ કરવું, તો એ કેટલું સત્ય છે? હા મિત્રો, એ સત્ય છે. જ્યારે પણ કોઈ દારૂનું સેવન કરતું હોય છે કે બીડી ખાતું હોય છે કે તમાકુ ખાતું હોય છે તો એ સીધું જ તમારી એલઈએસને વીક કરવાનું કામ કરે છે. એ સિવાય બધા કહેતા હોય છે કે તળેલું ખાવાથી, તીખું ખાવાથી એસિડિટી થાય છે. ફક્ત એ જ સાચું નથી. તળેલા કરતાં પણ વધારે ઘાતક છે મસાલાવાળું ખાવું, તળેલા કરતાં વધારે ઘાતક છે તેલવાળું ખાવું, ફ્રાઈડ ફૂડ, ડીપ ફૂડ ખાવું, મેંદાની આઈટમ ખાવી અને સતત તળાયેલી આઈટમ ખાવી. આ વસ્તુ ખાવાથી પેટનું પ્રેશર વધે છે. એની સાથે સાથે પેટમાં એનું પાચન ઓછું થાય. ચલો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. તમે આજે એક માણસ આજે ખીચડી ખાય છે અને બીજો માણસ આજે ફૂલ મીલ ખાય છે. તમને શું લાગે છે કોનું પાચન વ્યવસ્થિત થઈ જશે? ખીચડીવાળાનું. કારણ કે ખીચડી એકદમ સાદો ખોરાક છે અને જેના પરિણામે ખીચડી લાંબા સમય સુધી જઠરમાં રહેતી નથી અને તેનું પાચન થઈ જાય છે. પણ જે પણ તત્વો તમે કોમ્પ્લેક્સ ખાવ છો, જેમ કે તળેલું વધારે ખાવ છો, તો એ તમારા જઠરમાં બહુ લાંબા સમય સુધી રહે છે, જેના લીધે જઠરનું પ્રેશર વધે છે અને તે બેકઅપ મારે છે, જેના લીધે અન્નનળીમાં એસિડ આવતું હોય એવું લાગે છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. એ સિવાય ઘણા બધા નાના મોટા કારણો હોઈ શકે છે એસિડિટી થવાના, પણ આ આપણે વિસ્તૃત પ્રમાણમાં વાત કરી. તો મિત્રો, આજે આપણે વાત કરી કે એસિડિટી શું છે. બીજી એક વસ્તુ છે કે શું એસિડિટી અને ગેસ સેમ છે? ના, મોટા ભાગે આપણે એવું વિચારીએ છીએ કે એસિડિટી એટલે ગેસ. ગેસનો મતલબ છે શરીરમાં કોઈ પણ કારણોસર ગેસનું વધારે પ્રમાણમાં બનવું. હવે ગેસ ઘણા બધા કારણોના લીધે થઈ શકે છે. એવા ખોરાક લેવાના કારણે, અથવા તો તમે જો સતત ફટાફટ ખાતા હોય ને ચાવીને ન ખાતા હોય તેના લીધે પણ ખાવા દરમિયાન જે એર જતી હોય છે એ પેટમાં ટ્રેપ થાય છે. ઘણી બધી વાર એવું ખોરાક લઈએ છીએ જેના કારણે એ બેક્ટેરિયા, શરીરમાં રહેલા, જઠરમાં રહેલા બેક્ટેરિયા હોય છે જે ગેસનું પ્રોડક્શન કરે છે. એસિડિટી શું છે? એસિડિટીનો સિમ્પલ મતલબ એ જ છે કે શરીરના જઠરમાં રહેલું એસિડ એ અન્નનળી તરફ આવે છે. તો મોટા ભાગે આપણે એસિડિટી અને ગેસને એક સમાન માનતા હોઈએ છીએ, પણ એસિડિટી અને ગેસ એક સમાન નથી.